श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्यपत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। गद्यादिकं मोहवसाद्गोचर गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्तयोगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે રાતના સત્રમાં આપણે જોયું કે સ્નાન કરીને વામન ભગવાન બલિરાજાના યજ્ઞ મંડપમાં આવી રહ્યા છે. બ્રાહ્મણો કહેવા લાગ્યા કે સૂર્યનારાયણ પધારે છે, સ્વયં અગ્નિદેવ છે, કોઈ કહે છે કે સનત કુમારોમાંના એક છે. આવા અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા. એક બ્રાહ્મણે બલિને વધામણી આપી. રાજા એક પંડિત પૌરથી આવી કે છે કે એને ઘણા બધા વેદ આવડે છે, એને તો નગરના સબ નર નારી બધા એને ચાહે છે, એટલે એટલા બધા વખાણ સાંભળે છે બલિરાજા. એટલે યજ્ઞમાં આહુતિ આપવાનું વિચારી અને વામન ભગવાનના દર્શન માટે દોડી જાય છે. શુક્રાચાર્ય કહે છે કે યજ્ઞ કાર્ય ચાલુ છે, આહુતિ આપો. તો કે મારા પ્રતિનિધિ તરીકે તમે આહુતિ આપો. વામન ભગવાનના ચરણમાં પડે છે અને કહે છે કે ચાલો જ્યાં યજ્ઞવેદી છે ને ત્યાં મારી સાથે ચાલો. શું જોઈએ છે? હીરા રત્ન ભંડાર, જે જોઈએ એ માગો. વામન ભગવાન કહે છે કે વધારે કાંઈ ન કહો, નહીં આપી શકો ને તો તમને પાપ લાગશે, દોષ લાગશે. વામન છેલ્લે માગે છે કે મને 3 ડગલા જમીન આપો. બલિરાજા મસ્કરી કરે છે, કહે છે કે તમે તો બુદ્ધિમાં બી બાળક છો, શરીરમાં બી બાળક છો, તમારી માગણીથી મને શરમ આવે છે. બલિએ કહ્યું કે શુક્રાચાર્ય વામનને ઓળખી જાય છે, કહે છે કે બલિ તું આને ઓળખે છે, હું એનો પરિચય આપું. આ જેટલો બહાર દેખાય છે એના કરતાં 1000 ગણો અંદર છે. એને આંગળી આપીશ ને તે પોચો પકડશે.
તું એને ના પાડી દે, કહી દે કે હું તને 3 ડગલા જમીન નહીં આપું. બલિ કહે છે કે જેના દ્વારે આખું જગત દુનિયા ભીખ માગે છે, મારે ઘેર આજે ભિક્ષુક બનીને બ્રાહ્મણ બનીને આવ્યો છે, અને તક મળી છે. મેં એકવાર બ્રાહ્મણના દીકરાને કહ્યું કે હું તને આપીશ, એટલે હવે હું ફરી ન શકું, ફરું તો મને અસત્ય બોલવાનું પાપ લાગે. શુક્રાચાર્ય કહે છે કે અમુક જગ્યાએ ખોટું બોલવામાં કોઈ પાપ લાગતું નથી. બલિરાજા એ શુક્રાચાર્યને સંકલ્પ કરાવવા કહ્યું, પણ શુક્રાચાર્ય સમય વિતાવે છે. તો વામન ભગવાન કહે છે કે મને સંકલ્પ કરાવતા આવડે છે, લાવો હું સંકલ્પ કરાવી દઉં, હું બ્રાહ્મણ છું. શુક્રાચાર્ય યોગી પુરુષ છે, નાળચામાં સૂક્ષ્મ રૂપે જઈને બેસી જાય છે, પાણી બહાર આવતું જ નથી, તેથી સંકલ્પ ન થાય. વામન ભગવાને દર્ભની સળી લઈને નાળચાના કુંડામાં નાખી છે, અને શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. બલિરાજા જારીના નાળચામાં કચરો ભરાયો છે, સળીને નાળચામાં પહોંચી અને સંકલ્પ કર્યા વિના જ ભગવાનને આંખ સોંપી દીધી. જારીમાં પાણી લઈને સંકલ્પ થયો, સંકલ્પ પૂરો થઈ રહ્યો છે, ત્યાં વામન ભગવાન વિરાટ થયા. એક પગલામાં પૂરી ધરતીમાં માપી લીધી, બીજો તો પગ બ્રહ્મલોકમાં ગયો. બ્રહ્માજીએ ભગવાનના ચરણ ધોયા, ચરણોદકની ધારા નીકળી, એ ગંગાજી છે. ત્રીજું ડગલું ક્યાં મૂકવું? બલિરાજા કહે છે કે મારા માથા ઉપર મૂકો. ભગવાને એના માથા ઉપર પગ મૂક્યો, અને બલિરાજાએ સર્વસ્વ દાન કરી દીધું. પાતાળનું રાજ બલિરાજાને આપ્યું. બલિએ એની પત્ની સાથે આત્મનિવેદન કર્યું. ભગવાન એમને ત્યાં પાતાળમાં દ્વારપાલ તરીકે રહ્યા. આ બાજુ નારદજી વૈકુંઠમાં જાય છે, લક્ષ્મીજીને પૂછે છે કે માં કે શેઠ ક્યાં છે, ભગવાન ક્યાં છે? તો કે ખબર નથી, તમને ખબર. તો કે જાઓ, પાતાળમાં બલિરાજાને ત્યાં દ્વારપાલ તરીકે ઊભા છે. લક્ષ્મીજી ત્યાં જાય છે, વિચાર કરે છે કે આને હવે છોડાવવા કેવી રીતે. પ્રવેશ કરતા ભગવાનને કહે છે કે હવે છે ને બીજી વાર આવું કરશો તો છોડાવીશ નહીં હો. બલિરાજાને જઈને રાખડી માગે છે, ને રાખડી બાંધે છે, ને માગે છે કે તમારા દ્વારપાલને મને સોંપી દો. આ 4 મહિના ઠાકોરજી પાતાળ લોકમાં જાય છે, તેથી અહીં પૃથ્વી પર બધી વ્યવસ્થા સંતો મહંતો સંભાળે છે, અને ભગવાનની ગેરહાજરીને લીધે આ 4 મહિનામાં કોઈ લગ્ન કાર્ય કે શુભ કાર્યો થતા નથી. આ ચાતુર્માસનું મહત્ત્વ છે. એમાં એક જન્માષ્ટમીનો દિવસ એવો છે કે જે દિવસે ઠાકોરજી આ પૃથ્વી પર પધારે છે, એટલે એ દિવસ લગ્ન કરવા માટે એલાઉડ કરે છે. બાકી 4 મહિનામાં એકોય દિવસ લગ્નનો પ્રસંગ હોતો નથી. અષાઢ સુદ 11 દેવ ઉઠી કારતક સુદ 11 દેવ ઉઠી એકાદશીએ ભગવાન જ્યારે ઉઠે છે, ત્યારથી પછી ફરીથી લગ્નનો સિલસિલો ચાલુ થાય છે. ભગવાન કરતાં કોઈ મોટું નથી, ને ભીખ જેવું કોઈ નાનું કામ નથી. ભક્તો માટે ભગવાન નાનું કામ કરતાં શરમાયા નથી. દ્રૌપદીના ચંપલ ઉચક્યા, રાજસૂય યજ્ઞમાં હેઠા પતરાડા ઉચક્યા. વામનમાંથી ભગવાન વિરાટ બન્યા છે. અહીં વામન ચરિત્ર પૂરું થાય છે. એના પછી મહારાજા સત્યવ્રતની વાત થાય છે. ગંડકી નદીમાં તર્પણ કરી રહ્યા છે, ત્યારે એમને માછલી મળે છે, અને માછલી મત્સ્ય નારાયણ દેવ હોય છે. એ રાજાને કહે છે કે 7મા દિવસે પ્રલય થશે. સપ્ત ઋષિઓ સાથે બેઠા અને નાવને મત્સ્ય નારાયણ સાથે બાંધી છે. રાજા મત્સ્ય નારાયણની સ્તુતિ કરે છે. અહીં અષ્ટમ સ્કંદનું સમાપ્તિ કરી 9મો સ્કંદ ચાલુ કર્યો. ઈશાનું કથાનું વર્ણન છે. સુખદેવજી કહે છે કે મનુના વંશની કથા તમને સંક્ષેપમાં કહું છું, કારણ કે 100 વર્ષે પણ આ કથાનું વર્ણન પૂરેપૂરું શક્ય નથી. શ્રાદ્ધદેવ નામના મનુ મહારાજને સંતાન નથી. કુલગુરુ વશિષ્ઠ મુનિ પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, પરંતુ મનુના પત્ની શ્રદ્ધા દેવીને પુત્રી જોઈતી હતી. સુધુમ્ન કુમારની વાત આવે છે. સુધુમ્ન કુમાર, ઈલા, ચંદ્રનો પુત્ર બુધ, એ બધી વાતો આવે છે. સુધુમ્નમાંથી ઈલા બનેલા પોતાના પુત્રને ફરીથી પુરુષ બનાવવા માટે મનુ મહારાજ વશિષ્ઠ મુનિને વિનંતી કરે છે, પરંતુ તે વખતે એમના પુત્રને શંકરનો શ્રાપ થયો હોય છે. તેથી શંકર ભગવાનને પ્રસન્ન કરવા પડશે. એમની કૃપાથી જ
ઈલાને પુરુષ બનાવી શકશે. શંકર ભગવાનની સ્તુતિ થાય છે. પછી કહે છે કે 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે તમારો પુત્ર. મનુ મહારાજને ત્યાં સરિયાતી નામના પુત્ર છે. સરિયાતી રાજર્ષિ હતા. એમને ત્યાં સુકન્યા નામની એક દીકરી હતી. એક દિવસ ચ્યવન ઋષિના રાફડા તપોવનમાં આવ્યા. ત્યાં રાફડામાં ચ્યવન ઋષિ બેઠા હતા. એમાં રાફડામાં 2 ચળકતા પદાર્થો જોયા. કુતૂહલવશ સુકન્યાએ કાંટો લઈને ચળકતા પદાર્થમાં ભોંક્યો. એમાંથી લોહીની ધારાઓ વહી. રાફડામાં સમાધિમાં બેઠેલા ચ્યવન ઋષિ હતા. સુકન્યાએ ઘરે જઈને રાજાને વાત કરી. રાજાએ સુકન્યાને ચ્યવન ઋષિ સાથે પરણાવી ઘરડા પતિની સેવા કરીને ધર્મનું પાલન કર્યું. દેવોના વૈદ અશ્વિની કુમાર થોડા સમય પછી ત્યાં પધારે છે અને ચ્યવન ઋષિને નવી આંખો બેસાડે છે. આ શરીર તો અન્નમય છે, લૌકિક છે, પ્રાકૃત છે, વિકારી છે. તેથી આ ભગવાનની લીલામાં આ શરીરને પ્રવેશ નથી. ભક્તિથી આ શરીર દિવ્ય બને છે. આપણે ત્યાં અનેક સંતો થઈ ગયા. મહાપ્રભુજી, તુકારામ જેવા ભક્તો, લક્ષ્મણ ભટ્ટ, ગોપીનાથજી, એ બધા એ જ શરીરથી ભગવાનના ધામમાં ગયા. મીરાબાઈ દ્વારિકાધીશમાં વિલીન થઈ ગયા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, મનુ મહારાજના પુત્ર નભગને ત્યાં નાભાગ નામના પુત્ર થયા. નાભાગ વિદ્યાભ્યાસ માટે ગુરુકુલમાં ભણવા ગયા. લાંબા સમય સુધી પાછા ન આવ્યા. એટલે ભાઈઓએ પિતાની સંપત્તિના ભાગ પાડી દીધા. નાભાગ જ્યારે અભ્યાસ પૂરો કરીને પાછા આવ્યા ત્યારે ભાઈઓએ નાભાગને કહ્યું કે તારા ભાગમાં પિતાજીને રાખ્યા છે, તું ભાગ તરીકે લઈ જા. પિતાની સ્વધર્મ સમજીને સેવા કરી છે નાભાગે અને પિતાના આશીર્વાદથી નાભાગના પુત્ર અંબરીશ થયા. હવે અંબરીશની વાતો અહીં સુધી આપણે ગઈકાલે કરી હતી. હવે અંબરીશની વાત આજે આ સત્રમાં આગળ વધીએ. મહાભાગ્યશાળી કોણ છે? તો કે મોટર બંગલામાં રહેનારા નહીં, પણ જે ઈશ્વરને ભૂલ્યા નથી ને એ મહાભાગ્યશાળી છે. એ જ ચક્રવર્તી સમ્રાટ છે જે ઈશ્વરને ભૂલ્યો નથી. માટે સુખદેવજીએ મહાભાગ્યશાળી શબ્દ મૂક્યો છે. કાકરોલીમાં જે દ્વારિકાધીશનું સ્વરૂપ બિરાજે છે ને એ અંબરીશ રાજાના ઠાકોરજી છે. કહેવાય છે કે અંબરીશજીના વખતમાં ઠાકોરજીના રાજભોગમાં રોજ 52 મણ મરી વપરાતા. એવો વૈભવ હતો. લોકોને વાત સાચી ન લાગે, પરંતુ જુઓ આજે આટલી મોંઘવારીમાં પણ નાથ દાદાનો વૈભવ કેટલો છે. તો એ વખતની તો વળી વાત જ શું કરવી. અંબરીશ રાજા ઠાકોરજીની સેવામાં પોતાની જાતે જઈને જલ ભરતા, ઠાકોરજીની સન્મુખ કીર્તન કરતા. ચિત્તનું પ્રભુમાં પરોવાઈ જવું એનું નામ છે સેવા. અંબરીશ બુહારીની સેવા પણ જાતે જ કરતા. બુહારી એટલે કચરો વાળવો. બુહારીની સેવાથી અભિમાન દૂર થાય છે. અંબરીશની આંખો ઠાકોરજીના વિગ્રહને ધારીને જોયા કરતી. એમના પગ ભગવાનની પરિક્રમા કરતા. આ પ્રમાણે અંબરીશ રાજા મન, વાણી અને કાયાથી ભગવાનની સેવા કરતા. સેવા 3 પ્રકારની છે. તનુજા એટલે કે શરીરથી સેવા કરવી, વિતજા એટલે દ્રવ્યથી સેવા કરવી અને માનસી. પરંતુ તનુજા અને વિતજા સેવા વગર માનસી સેવા સિદ્ધ થાય. તનુજા અને વિતજા એ સાધનાત્મિકા સેવા છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં માનસી સેવા એ ફલાત્મિકા સેવા છે. તનુજા સેવાથી અહંકાર નષ્ટ થાય છે. વિતજા સેવાથી દ્રવ્યની શુદ્ધિ થાય છે. અંબરીશ રાજા તીર્થાટન કરતા. તીર્થમાં અંબરીશની જેમ રહેવું જોઈએ. તીર્થમાં જાઓ ને તો કથા વાર્તા વાંચો. રેડિયો, મોબાઈલ, ટ્રાન્ઝિસ્ટર, ટેલિવિઝન બધું છોડી દો, છાપા છોડી દો. તીર્થાટન શા માટે કરવું? તો કે અતિ નિકટતાને કારણે ઘણીવાર અભાવ ઉત્પન્ન થાય છે. એટલા માટે વિયોગ જરૂરી છે. તેથી ગૃહસ્થોએ વર્ષમાં 1 મહિનો તીર્થાટન કરવું. સ્ત્રીનો ત્યાગ કેવો કે એકવાર પિયર છોડે છે, મા બાપને છોડે છે, ભાઈ બહેનને છોડે છે, તો પતિ એને સર્વસ્વ સોંપે છે. અંબરીશ આજે રાજપાઠ છોડે છે એટલે ભગવાન એની જવાબદારી સ્વયં ઉપાડે છે. ભગવાને જ કહ્યું છે
કે યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાને સુદર્શનને આજ્ઞા કરી કે જ્યાં સુધી અંબરીશ તીર્થાટન કરે ને ત્યાં સુધી એની રાજ્યની અને અંબરીશની તું રક્ષા કર. અંબરીશને ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું. અંબરીશ રાજા 1 વર્ષ માટે મથુરા યમુના કિનારે આવ્યા. સુદર્શન ચક્ર રાજાની ગેરહાજરીમાં એમના રાજ્યનું અને અંબરીશનું ધ્યાન રાખતું હતું. અંબરીશે એકાદશીનો નિયમ લીધેલો. આપણી એકાદશી અને અંબરીશની એકાદશીમાં ઘણો તફાવત છે. આપણે તો આગલા દિવસથી દસમના દિવસે જમતી વખતે 11રસનો ખ્યાલ રાખી ને જમીએ છીએ. રાત્રે જમીએ ત્યારે થોડું વધારે જ ખાઈ લઈએ. કેમ? તો કે કાલે 11રસ છે, ટેકો રહે. અને એકાદશીના દિવસે તો દરરોજ કરતાં પણ અનેક વાનગીઓ, વળી ફ્રૂટ, દૂધ અને હરતા ફરતા સિંગદાણા, કેળા વગેરે તો ચાલુ જ હોય. કારણ કે 11રસ છે, ટેકો રહે. આમ તો આપણે દસમના દિવસથી ટેકા મૂકવાનું ચાલુ કરીએ છીએ, જે 11રસના દિવસે સૂતા સુધી ચાલુ રહે છે. આવી આપણી 11રસ. અંબરીશ રાજા દસમના દિવસે એક જ ટાઈમ ભોજન કરતા. 11રસના દિવસે જલ પણ લેતા નહીં અને 12રસના દિવસે પણ એક જ ટાઈમ જલ લેતા. એક જ ટાઈમ ભોજન લેતા 12રસના દિવસે. 11રસની રાત્રે અંબરીશ જાગરણ કરતા, આખી રાત ભજન કીર્તન કરતા. પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ આ રીતે જ એકાદશીનું વ્રત કરતા. એકવાર યમુના કિનારે અંબરીશ ઊભા છે. 12રસનો દિવસ છે. ત્યાં દુર્વાસા મુનિ આવ્યા. અંબરીશે કહ્યું કે મહારાજ, આજે 12 વાગ્યા પહેલાં આપ અહીં જમવા પધારજો. 12 વાગ્યા પછી 13રસ બેસી જાય છે, એટલે 12 વાગે આપણે સાથે 11રસના પારણા કરીશું. દુર્વાસા સ્નાન કરવા જાય છે. એમને સમયનું ભાન રહ્યું નહીં. અંબરીશે જોયું કે પારણા કરવાનો સમય થઈ ગયો, એટલે વશિષ્ઠ મુનિને કહ્યું કે મેં દુર્વાસા ઋષિને ભોજનનું આમંત્રણ આપ્યું છે અને બ્રાહ્મણ જમે નહીં ને ત્યાં સુધી મારાથી જમી શકાય કેવી રીતે? અને જો પારણા ન કરું તો એકાદશીનું વ્રત નકામું જાય. વશિષ્ઠ મુનિએ કહ્યું કે હે રાજન, તમે શ્રી દ્વારિકાધીશનું ચરણામૃત લઈ એમાં તુલસી પધરાવીને પારણા કરી લો. આ રીતે ચરણામૃત તુલસી લેવાથી પારણા થઈ જશે અને ભોજન કર્યું કહેવાશે નહીં. અંબરીશ આ પ્રમાણે ચરણામૃત લેતા હતા અને દુર્વાસા સ્નાન કરીને પાછા આવ્યા. દુર્વાસાને લાગ્યું કે અંબરીશે મને મૂકીને ભોજન કરી લીધું છે. દુર્વાસાને ક્રોધ થયો. એમણે અંબરીશને મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરી. અંબરીશ તો કાંઈ બોલ્યા નહીં, પણ સુદર્શનથી આ દુર્વાસાનો અન્યાય સહન થયો નહીં. અંબરીશનું રક્ષણ કરતા સુદર્શને કૃત્યાને મારી નાખી અને દુર્વાસાની પાછળ પડી. રામ રામ કહી બારહી બારા, ચક્ર સુદર્શન હૈ રખવારા. દુર્વાસા જ્યાં જ્યાં દોડ્યા ને ત્યાં ત્યાં સુદર્શને એમનો પીછો કર્યો. દુર્વાસા બ્રહ્મા પાસે ગયા અને કહ્યું કે બચાવો બચાવો. બ્રહ્માના પુત્ર અગ્નિ, બ્રહ્માના પુત્ર અત્રિ અને અત્રિના પુત્ર દુર્વાસા. દુર્વાસા બ્રહ્માના પૌત્ર થાય. બ્રહ્મા દાદા થાય. અત્રિ અનસૂયાના 3 પુત્રમાં દત્તાત્રેય વિષ્ણુ છે, દુર્વાસા મહાદેવજી છે અને ચંદ્રમા એ બ્રહ્મા છે. બ્રહ્માએ કહ્યું કે આ વિષ્ણુનું સુદર્શન છે એને હું પાછું નહીં વાળી શકું. દુર્વાસા ત્યારથી કૈલાસ પર્વત પર ભગવાન શંકર પાસે આવીને કહે છે, પાહી મામ, રક્ષા કરો, રક્ષા કરો. દુર્વાસા એ શંકરનો અંશાવતાર છે. દુર્વાસા કહે છે કે પ્રભુ, આપે જ વિષ્ણુને સુદર્શન ચક્ર એમની કમળ પૂજાથી પ્રસન્ન થઈને જગતની રક્ષા કરવા આપેલું છે. ખરેખર તો એ ચક્ર આપનું છે, આપ એને પાછું વાળો. મહાદેવજી કહે કે ના ભાઈ, એવું નહીં થાય. મેં એ ચક્ર વિષ્ણુને આપી દીધા પછી એ ચક્ર પર મારો કોઈ અધિકાર રહેતો નથી. દુર્વાસા દોડતા દોડતા વૈકુંઠમાં ભગવાનની શરણમાં આવ્યા અને કહે છે કે પ્રભુ, મને બચાવો, મારો અપરાધ ક્ષમા કરો. કૃષ્ણ કેશવ પાહી મામ, રામ રાઘવ રક્ષ મામ.
ભગવાને કહ્યું કે તમારા અપરાધને ક્ષમા તો કરું, પણ તમે અપરાધ મારો નથી કર્યો, મારા ભક્તનો કર્યો છે. મારો અપરાધ કર્યો ને તો ક્ષમા કરી દે, પણ મારા ભક્તનો જે અપરાધ કરે ને એની ક્ષમા હું ન કરી શકું. ભૃગુ ઋષિએ મને લાત મારી, મેં એમને ક્ષમા આપી, પણ મારા ભક્ત વિભીષણ અને રાવણે લાત મારી એટલે મેં રાવણને મારી નાખ્યો, મેં એને માફ ન કર્યો. ભગવાને દુર્વાસાને કહ્યું કે તે અંબરીશને તો હેરાન કર્યો, પણ સાથે સાથે મને પણ હેરાન કર્યો. કઈ રીતે? તો કે દુર્વાસા 1 વર્ષ દોડ્યા ત્યાં સુધી અંબરીશે ભોજન કર્યું નથી, અને ભક્ત ભૂખો હોય તો ભગવાન ભોજન કઈ રીતે કરે? ભગવાન કહે છે કે હું પણ 1 વર્ષથી ભૂખ્યો છું. અપરાધ વિધ પ્રકારના હોય છે. ભગવાનની સામે ક્યારેય લાંબા પગ કરીને ન બેસાય. ઠાકોરજીની સમક્ષ બીજા કોઈ દેવી દેવતાની સ્તુતિ ન કરાય. આ બધા ભક્તિમાં અપરાધ છે. ઊભા પગે બેસીને સ્તુતિ ન કરાય. ભગવાનના નામમાં શ્રદ્ધા ન હોવીને એ પણ એક અપરાધ છે. ભગવાન કહે છે કે આ બધા અપરાધની હું એકવાર ક્ષમા આપી શકું, પરંતુ ભક્તાપરાધ એટલે કે મારા ભક્તનો અપરાધ હું કદી માફ ના કરી શકું. ભગવાને દુર્વાસાને કહ્યું કે તમે અંબરીશ પાસે જાઓ. દુર્વાસા દોડતા દોડતા અંબરીશ પાસે આવ્યા. અંબરીશના ચરણમાં ઢગલો થઈને પડી ગયા. અંબરીશે સુદર્શનને કહ્યું કે અમારા કુળમાં અમે જો બ્રાહ્મણને દેવ માન્યા હોય ને તો તમે શાંત થઈ જાઓ. અને સુદર્શન શાંત થઈ ગયું. દુર્વાસા 1 વર્ષ સુધી દોડ્યા. કારણ વિના દ્રોહ કરનારને શાંતિ મળે નહીં. અહીં અંબરીશની ભક્તિ આગળ યોગ શક્તિનો પરાભવ થયો છે. યોગી કરતા ભક્તની શક્તિ વિશેષ છે. એવું કહેવાય છે કે દુર્વાસાને એમના સસરાનો શ્રાપ હતો કે તમારી યોગ શક્તિનું અભિમાન ઉતરી જશે. દુર્વાસાને પત્ની સાથે ઝઘડો થાય છે. દુર્વાસાએ એને યોગ શક્તિથી ભસ્મ કરી નાખ્યો. એટલે દુર્વાસાના સસરાએ એમને શ્રાપ આપ્યો કે તમારી યોગ શક્તિનો પરાજય થશે, તમારો ફાંકો ઉતરી જશે. અને દુર્વાસા 3 લોકમાં ભયભીત બનીને દોડ્યા. લોકોએ એની ખૂબ ઠેકડી ઉડાડી, એમની નિંદા થઈ, ટીકા થઈ. બીજાનો દ્રોહ કરનારને શાંતિ ક્યાંથી મળે? દુર્વાસાએ ફરીથી શ્રી કૃષ્ણની બહેન સાથે લગ્ન કર્યું. અંબરીશના વંશમાં માધાતા, પછી હરિશ્ચંદ્ર, રોહિત વગેરે પરાક્રમી અને સત્યનિષ્ઠ રાજાઓ થયા. અને પછી સગર રાજાની કથાનું વર્ણન સુખદેવજીએ પરીક્ષિતની સમક્ષ કર્યું. ધૈર્ય એ સફળતાનો પાયો છે. સગરના પુત્રોને એમના પુત્રોએ ધીરજ રાખી અને 3 પેઢી સુધી તપ કર્યું. આપણે તો ઉતાવળમાં 1-2 માળા કરીએ ને ઈશ્વરની પ્રાપ્તિ ઈચ્છીએ છીએ. 2 બદામ ખાઈને સાંજે વજન કરીએ છીએ. આ બરાબર નથી. ધીરે ધીરે પણ સાધના ચાલુ રાખવી જોઈએ. સાધનામાં ઉતાવળ ન કરવી એ બાબત આ સગર રાજા અને એમના વારસદાર તપસ્વી રાજાઓ પાસેથી શીખવા મળે છે. અયોધ્યામાં સગર નામના રાજા થયા. એમનું નામ સગર કેમ હતું? સ એટલે સાથે અને ગર એટલે ઝેર. સગર જ્યારે માતાના ગર્ભમાં હતા ને ત્યારે એમને મારી નાખવા માટે એમની માતાને ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. પરંતુ ઈશ્વરની કૃપાથી બાળકનો જન્મ ઝેર સાથે થયો, એટલે એનું નામ પડ્યું સગર. સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો ઇન્દ્રએ ચોરી અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. આ બાજુ સગરના 60,000 પુત્રો ઘોડાને શોધવા નીકળ્યા. ઘોડાની શોધ કરતા કરતા 4 બાજુથી પૃથ્વીને ખોદી નાખી એનો સાગર થયો. ઘોડાને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં ઘોડો બાંધેલો જોઈ અને સગર પુત્રોને કપિલ મુનિ પર શંકા ગઈ. કહ્યું કે આ ઢોંગી મુનિએ ઘોડો ચોરીને અહીં બાંધ્યો છે અને આવડી આંખ બંધ કરીને બેસી ગયો છે. સગર પુત્રો ઋષિને મારવા તૈયાર થયા ત્યારે કપિલ મુનિ સમાધિમાંથી જાગી જાય છે. નેત્ર ખોલતાની સાથે સગરના 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. સગરના પુત્ર અસમંજસ
અને અસમંજસના પુત્ર અંશુમાન થયા. સગર રાજાએ અંશુમાનને ઘોડાની તપાસ કરવા આજ્ઞા કરી. ફરતા ફરતા અંશુમાન કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ઘોડો જોયો અને 60,000 કાકાઓની ભસ્મનો ઢગલો જોયો. અંશુમાને કપિલ મુનિની ક્ષમા માગી છે. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે બેટા, તારા દાદાનો ઘોડો છે, તું લઈ જા અને તારા ભસ્મ થઈ ગયેલા કાકાનો ઉદ્ધાર કરવા માટે ગંગાજળ આવશ્યક છે. તેથી ગંગાજીને પૃથ્વી પર લાવશો તો તમારા ભસ્મ થઈ ગયેલા કાકાઓની મુક્તિ થશે. સુખદેવજી કહે છે કે હે રાજન, અંશુમાને ગંગાજીને પ્રસન્ન કરવા આજીવન તપ કર્યું. અંશુમાનના પુત્ર દિલીપ રાજાએ પણ આખી જિંદગી તપ કર્યું, પરંતુ ગંગા મૈયા પ્રસન્ન થયા નહીં. દિલીપ રાજાના પુત્ર ભગીરથ થયા. એમણે પણ ગંગા અવતરણ માટે તપ કર્યું અને ગંગા મૈયા પ્રસન્ન થયા. ગંગાજીએ કહ્યું, હું પૃથ્વી પર આવવા તો તૈયાર છું, પરંતુ મારા પ્રવાહને કોણ ધારણ કરશે? ભગીરથ રાજાએ ગંગાજીને ધારણ કરવા માટે શંકર ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાન શંકર ગંગાજીને પોતાની મસ્તક પરની જટામાં ધારણ કરવા તૈયાર થયા. એટલે ત્રિલોકને પાવન કરનારા ભગવતી ગંગા મૈયા મહાદેવજીની જટામાં પધાર્યા. ગંગાજી શંકરની જટામાંથી બહાર આવતા નથી. એટલે ભગીરથે મહાદેવજીની સ્તુતિ કરી, કહ્યું કે પ્રભુ, આ ગંગાજીને બહાર કાઢો. શંકર ભગવાન કહે છે કે દેવોએ મને ખૂબ ઝેર આપ્યું છે, એની ગરમી ખૂબ વધી ગઈ છે, ગંગાજીને આવવાથી ઠંડક લાગે છે. પછી મહાદેવજીએ જટાની એક લટ ખસેડતા ગંગાજીની પવિત્ર ધારા વહેવા લાગી. આગળ ભગીરથ રાજાનો રથ જાય છે, પાછળ પાછળ ગંગાજી જઈ રહ્યા છે. ગંગાજીના પ્રવાહને ભગીરથ રાજા એમના કાકાઓની ભસ્મ જ્યાં કપિલ મુનિના આશ્રમમાં પડી છે ને ત્યાં લાવ્યા. ગંગાજીના સ્પર્શથી સગર પુત્રોનો ઉદ્ધાર થયો. ગંગાજીમાં જલ નથી વહેતું, પરંતુ અમૃત વહે છે. ગંગા એટલે તો જ્ઞાન ગંગા અને કૈવલ્ય એટલે મુક્તિ. જીવનમાં જ્ઞાન ગંગા વહે ને ત્યારે અવશ્ય મુક્તિ થાય છે. અકબર મુસલમાન રાજા હતો, પરંતુ જીવ્યો ને ત્યાં સુધી ગંગાજળનું પાન કરતો, બીજું કોઈ પાણીએ ન પીતો. ગંગા ધરતીની સમૃદ્ધિ છે, ધરતીનું સૌભાગ્ય છે. ગંગાજી મુક્તિ આપે છે અને યમુનાજી ભક્તિ આપે છે. ચલો મન ગંગા યમુના તીર, ગંગા યમુના નિર્મલ પાણી, શીતલ હોત શરીર, બંસી બજાવત નાચત કાના, સંગ લીએ બલબીર, મોર મુગટ પીતાંબર સોએ, કુંડક જલકત ધીર, પીરા કે પ્રભુ ગિરધર નાગર, ચરણ કમલ પર શીશ, ચલો મને ગંગા યમુના તીર. ભગીરથ રાજા પછી ખટવાંગ રાજા થયા. ખટવાંગના દિલીપ રાજા થયા. દિલીપ રાજાને દીકરો નહોતો. વશિષ્ઠ મુનિ મનુ મહારાજના વખતથી સૂર્યવંશના કુલગુરુ છે. વશિષ્ઠ મુનિ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી. એમણે દિલીપ રાજાને કહ્યું કે દિલીપ, સ્વર્ગની કામધેનુ ગાયની દીકરી નંદિની ગાયની તું સેવા કર. રઘુવંશમાં દિલીપ રાજાએ નંદિનીની સેવા કરી. એનું સુંદર વર્ણન કાલિદાસે લખ્યું છે. દિલીપ રાજા ભક્તિપૂર્વક ગાયની સેવા કરતા, ગાયની સાથે જ જમે, ગાયની સાથે જ પાણી પીએ. એક દિવસ એક સિંહ નંદિનીને ખાવા આવ્યો. દિલીપે સિંહને કહ્યું કે ખબરદાર, આ ખોરાકને ગાયને અડક્યો છે. તો સિંહે કહ્યું કે રાજન, તમે વચ્ચે ના આવો, ગાય મારો ખોરાક છે, તમને મારું ભોજન છીનવી લેવાનું પાપ લાગશે. દિલીપે કહ્યું કે ગાય મારી ગુરુ છે, એનું રક્ષણ કરવાની મારી જવાબદારી છે. એક કામ કર, હું તારી સામે બેસું છું, તું મને ખાઈ લે. સિંહ છે ને એક સ્વયં મહાદેવ હતા, રાજા ઉપર પ્રસન્ન થયા. કહ્યું કે રાજન, આ નંદીની ગાયનું દૂધ તું રાણીને પીવડાવજે, તારે ત્યાં પુત્ર થશે. અને ગાયની સેવાથી અને મહાદેવજીની કૃપાથી દિલીપ રાજાને ત્યાં રઘુનો જન્મ થયો. રઘુના નામ પરથી આ વંશનું નામ રઘુવંશ પડ્યું. રઘુ રાજાએ ઘણા યજ્ઞો કર્યા. એકવાર સર્વ દક્ષિણા યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં બધું જ આપી દેવાનું હોય છે. રાજપાટ કપડાં સહિત રાજાએ બધું જ દાનમાં આપી દીધું.
માત્ર લંગોટી પહેરીને નીકળી ગયા. સરયુ કિનારે ઝૂંપડીમાં રહેવા લાગ્યા. માટીના વાસણમાં જમે છે. એકવાર એક આશ્રમમાં એક શિષ્યને ગુરુ ભણાવતા હતા. અભ્યાસ પૂરો થયો. ગુરુએ 14 જાતની વિદ્યા શીખવી. શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુ દક્ષિણા માગો. ગુરુએ કહ્યું કે મારે દક્ષિણા નથી લેવી. તો કે પણ મારે તો આપવી છે. આ બાજુ ગુરુને ગુસ્સે આવ્યો. કહે છે કે તું મારી પાસે 14 વિદ્યા શીખ્યો છે, તેથી ગુરુ દક્ષિણીમાં 14 કરોડ સોના મોહર લઈ આવ. શિષ્ય પૂછ્યું કે આટલી બધી સોના મોહર કોના ઘરે લેવા જાઉં? તો કે અયોધ્યાના રાજા ઝૂંપડીમાં રહે છે, ત્યાં જઈને કે આટલી બધી સોના મોહરો તમે મને આપો. શિષ્ય ત્યાં ઝૂંપડીમાં દર્શન કરવા ગયો. રઘુ રાજા કહે છે કે કેમ આવ્યો? શિષ્ય કહે છે કે મનમાં તો મોટી આશા હતી, પણ કહેવાની હિંમત નથી થતી. છતાં પણ રાજાને વાત કરી, મારે ગુરુજીને દક્ષિણા આપવા માટે 14 કરોડ સોના મોહર જોઈએ છે, પરંતુ ક્યાંથી મળે? આપ સ્વયં તો માટીના વાસણમાં જમો છો, ઝૂંપડીમાં રહો છો, તેથી ક્ષમા માગું છું, હું બીજે જાઉં છું. રઘુ રાજાએ 2 કલાકનો સમય માગ્યો. કુબેરને કાગળ લખ્યો કે હું ચઢાઈ કરું છું, મારે 14 કરોડ સોના મોહરની જરૂર છે, અને કુબેરે 14 કરોડ સોના મોહર મોકલી આપ્યું. શિષ્યએ જઈને ગુરુને આપી. ગુરુએ એમાંથી માત્ર 14 સોના મોહર રાખી, બાકીની બધી પાછી આપી દીધી. આવા મહાન રઘુ રાજાને ત્યાં અજ રાજા થયા. અજના પત્નીનું નામ ઇન્દુમતી. એમના દીકરા થયા મહારાજા દશરથ. દશરથ મહારાજને 4 પુત્ર. એણે પાપ અને અધર્મનો નાશ કર્યો. રાવણના પાપથી દેવો અકળાયા. ક્ષીરસાગરમાં જઈને ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ રાવણ કુંભકર્ણને મારો ને તો અમે શાંતિ થશે. વંદન રઘુવર દશરથ નંદન, શોભા સાગર રઘુકુલ ચંદન. વંદન રઘુવર દશરથ નંદન. દેવોએ કહ્યું કે પ્રભુ પ્રગટ થાઓ. ભગવાને દેવોને આશ્વાસન આપ્યું કે હું અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાઉં છું, તમે બધા વાનર રૂપે પ્રગટ થાઓ. અયોધ્યાના મહારાજ દશરથ વૃદ્ધ થયા છે, પરંતુ સંતાન નથી. દશરથ ચિંતા કરે છે. એક બાર ભૂપતિ મન માયે, મેં ગલાની મોરે સુખ નાહી. દશરથ રાજાને મનમાં દુઃખ થયું કે અયોધ્યાની પ્રજાને મેં ઘણું બધું આપ્યું, પણ એક વારસદાર નથી આપ્યો. અમારું શ્રાદ્ધ કોણ કરશે? મહારાજા દશરથ કૌશલ્યાને લઈને વશિષ્ઠ મુનિની પાસે આવ્યા. મારે ઘેર શેર માટીની ખોટ છે. ગુરુએ કહ્યું કે રાજન, ચિંતા ન કરો, તમારે ત્યાં 4 પુત્ર થશે. દીકરો ન જન્મે તો શ્રવણના પિતા યજ્ઞદત્તે શ્રાપ આપે કે પુત્રના વિયોગમાં અમે મરીએ છીએ, એમ તું પણ મરીશ. એ શ્રાપ નકામો જાય. વશિષ્ઠે કહ્યું કે રાજન, તમારે ત્યાં દીકરો થશે, પરંતુ એ માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડશે. દશરથ રાજાના જમાઈ જે ઋષિ હતા એમને યજ્ઞ માટે બોલાવ્યા. દશરથ રાજાની એક દીકરી હતી, એનું નામ શાંતા. શાંતાને સુમિત્રા દેવીએ જન્મ આપ્યો હતો. સરયુ કિનારે યજ્ઞ થયો. યજ્ઞની પૂર્ણાહુતિ વખતે અગ્નિનારાયણ પ્રગટ થયા અને દશરથને ખીર આપી. એ ખીર દશરથે કૌશલ્યાને આપી. કૌશલ્યાએ 3 રાણીઓમાં વેચી. કૈકેયીનું ખીર એમના હાથમાંથી સંભળી લઈ ગયો. પવન દેવના પત્ની અંજની દેવી પર્વત પર બેસીને મહાદેવજીને વિનંતી કરે છે કે મને દીકરો નથી, એક દીકરો આપો. એ વખતે બરાબર સંભળીના મોઢામાંથી અંજની દેવીના હાથમાં ખીર પડી. અંજનીને કહ્યું કે આ ખીર મને મહાદેવજીએ આપી છે. અંજની ખીર ખાઈ ગયા. એ ખીરમાંથી હનુમાન થયા. જે ખીરમાંથી રામ, એ જ ખીરમાંથી હનુમાન. હનુમાન હંમેશા રામના દરવાજે ઊભા રહે છે. રામનું કામ હોય ને તો પહેલાં હનુમાનજીની આજ્ઞા લેવી પડે. રામ દુઆરે તુમ રખવારે, ભૂતન આજ્ઞા બિનુ પૈસારે. શ્રી રામ પાસે જવું હોય તો હનુમાનજીની લાગવક કરવી પડે. દરવાજે ગદા લઈને ઊભા છે. કૌશલ્યાજી, કૈકેયી અને સુમિત્રાએ પણ ખીર ખાધી અને શ્રી રામના પ્રાગટ્યનો સમય પાસે આવ્યો.
નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ અતિ શીતન ગામા પાવન કાલ લોક વિશ્રામ. ચૈત્ર મહિનાની નવમી તિથિ છે, શુક્લ પક્ષ છે, અભિજીત મુહૂર્ત છે, પુષ્પ નક્ષત્ર છે, બપોરના મધ્યાહનનો સમય છે, આકાશમાં સૂર્ય તેજસ્વી ઝળહળી રહ્યો છે. ત્યારે કૌશલ્યાની સન્મુખ પહેલાં ચતુર્ભુજ સ્વરૂપે, પછી કૌશલ્યાએ વિનંતી કરી ત્યારે દ્વિભુજ સ્વરૂપે ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામનું પ્રાગટ્ય ધર્મની મર્યાદા શીખવાડવા માટે થયું છે. તેથી વાલ્મીકીએ રામ માટે શબ્દ મૂક્યો છે ધર્મમૂર્તિ. ધર્મ પ્રવચનો કે ચર્ચાનો વિષય નથી, ધર્મ તો જીવવા માટે છે. શ્રી રામે સનાતન ધર્મ શું છે ને એ જીવીને બતાવ્યું છે. રામે લોકોને એ પણ બતાવ્યું કે ધર્મના માર્ગે ચાલનારના માથે આફતો આવવાની, દુઃખો આવવાના. શ્રી રામના ઉપર પણ ઓછું દુઃખ આવ્યું. શ્રી રામને જે દુઃખ આપ્યું ને એ લોકો પારકા નહોતા, પોતાના જ સ્વજનો, પોતાની માતાએ જ એમને દુઃખી કર્યા. શ્રી કૃષ્ણને પણ એમના મામાએ દુઃખી કરવામાં બાકી રાખ્યું નહીં, અને મામોએ કંઈ પારકો ન કહેવાય. પોતાના સ્વજનો જ્યારે દુઃખી કરે ને ત્યારે રામ કૃષ્ણને યાદ કરો. પરમાત્મા મનુષ્ય બન્યા તો પણ સ્વજનોએ દુઃખી કર્યા, તો આપણી તો શું વિશાળ. શ્રી રામને ચતુર્ભુજ સ્વરૂપે જોઈને કૌશલ્યામાં સ્તુતિ કરે છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કૌશલ્યાજી કહે છે કે પ્રભુ આપ દુનિયાના લોકો પર કૃપા કરવા માટે પ્રખ્યાત છો, દયા કરવા પ્રખ્યાત છો, પરંતુ સૌથી પ્રથમ મને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપીને મારા પર કૃપા કરી છે, તમે મારું હિત કર્યું છે. ભગવાને કૌશલ્યાજીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કેમ આપ્યા? ભગવાન માતાને કહે છે કે તું ભલે મને બાળક માને, પરંતુ હું બ્રહ્મ છું એ તું ભૂલીશ નહીં. સ્વરૂપના જ્ઞાન માટે અને કૌશલ્યાની ભક્તિ છે, તેથી ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે. ભક્તિ કોને કહેવાય? એ મહાપ્રભુજી કહે છે કે સ્નેહ કરવો ને એ ભક્તિ છે. અને સ્નેહ કરવા માટે એના સ્વરૂપનું જ્ઞાન, એના મહાત્મ્યનું જ્ઞાન એવું હોવું જોઈએ કે હું જેની સેવા કરું છું એ પરબ્રહ્મ છે. ખરેખર બાળક ન માનતા પરમાત્મા છે એવું જાણવાથી પ્રેમ થશે. પ્રેમ તો આપણે પણ મકાન, ગાડી, સ્કૂટર, દાગીના બધા સાથે પણ કરીએ છીએ, પણ એ કાંઈ ભક્તિ નથી. આજે મકાન પર પ્રેમ છે, કાલે ન પણ રહે, પરંતુ સુદૃઢ સ્નેહ જે ક્યારેય ઓછો ન થાય ને એવો પ્રેમ એ ભક્તિ છે. આપણે 4 દિવસ ભગવાનના દર્શન ન કરીએ ને તો આપણને અફસોસ નથી થતો, કારણ કે દર્શન માટે દ્રઢ પ્રેમ નથી. આપણે દર્શન માટે તડપતા નથી. પ્રેમ એવો હોય કે જેના વગર રહી ન શકાય. સંસારના કોઈ પણ પદાર્થ કરતાં સર્વાધિક પ્રેમ હોય એનું નામ છે ભક્તિ. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કરો. કૌશલ્યાજી કહે છે કે જેના રોમ રોમમાં બ્રહ્માંડ રહ્યા છે એ મારા ઉદરમાં કઈ રીતે રહે? ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. ભગવાનને કહ્યું કે મા મને ઓળખી ગઈ છે, માતાના જ્ઞાનને મારે ઢાંકી દેવું જોઈએ. એટલે ભગવાન હસ્યા છે. હસીને કૌશલ્યાના જ્ઞાન ઉપર પડદો નાખી દીધો. ભગવાનના હાસ્યમાં માયા છે. પછી તો ભગવાન 2 હાથવાળા નાના બાળક બની ગયા. વિપ્રધેનુ સુરસન હિતલિન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ સિયાવર રામચંદ્ર કી રઘુવીર રામચંદ્ર કી. જગત પિતા શ્રી રામ 2 હાથવાળા બાળક થઈ ગયા. પછી ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું. દશરથ રાજા તો આજે આનંદ વિભોર બની ગયા. અરે જ્યાં એક પુત્રની આશા ન હતી ત્યાં 4 પુત્રોના પિતા થવાનું સૌભાગ્ય એમને સાંપડ્યું.
એ રૂડા રામનો જન્મદિન આવ્યો રે, સૌ ભક્તોએ પ્રેમથી વધાવ્યો રે, રાજા દશરથના ઘેર છે વધામણા રે, તમે રામના લેજો ઓવારણા રે, રામ પ્રગટ્યા છે અવધ ધામમાં રે, ખૂબ આનંદ આવ્યો આખા ગામમાં રે, તમે મનને લગાડો શ્રી રામ મારે, મળ્યો માનવનો દેહમાં ભાગ્યથી રે, તેને ત્યાગથી દીપાવજો તમે લો, ભજો રામને ખૂબ અનુરાગથી રે, રૂડા રામનો જન્મદિન આવ્યો રે, આનંદ સર્વાણીનો ઓભરાય છે રે, મંગલ આરતી પ્રભુની થાય છે રે, કાગભૂષણથી પ્રભુ ગુણ ગાય છે રે, રૂડા રામનો જન્મદિન આવ્યો રે. શ્રી રામજીના નામમાં 3 અક્ષર છે, ર, અ, મ. ર એ અગ્નિબીજ છે, અ એ સૂર્યબીજ છે અને મ એ ચંદ્રબીજ છે. અગ્નિ કર્મનું, સૂર્ય જ્ઞાનનું અને ચંદ્ર ભક્તિનું પ્રતીક છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણેય માર્ગનું ફળ એ શ્રી રામ છે. રામની ઉપાસના કરનારે વેદ ભણવાની જરૂર નથી, એમાં અસૂર્ય છે, જ્ઞાન મળી જશે. યજ્ઞ કરવાની પણ જરૂર નથી, રામનું નામ અગ્નિનું પ્રતીક છે, યજ્ઞનું ફળ પણ તમને મળી જશે. અને રામ નામ લેવું એ જ ભક્તિ છે, કારણ કે રામના નામમાં મ છે, એ ચંદ્રબીજ છે જે ભક્તિનું પ્રતીક છે. શ્રી રામ એટલે ધર્મ, ધર્મના સિદ્ધાંત એટલે રામનું જીવન. હિન્દુઓનો ધર્મગ્રંથ ભાગવત અને ગીતા નહીં પણ વેદ છે, પરંતુ આજે હિન્દુ સમાજમાંથી વેદ સદંતર ભૂસાઈ ગયા છે, પરંતુ વેદ શબ્દ જીવતો છે. શ્રી દયાનંદ સરસ્વતીને આભારી છે. આપણા બાપ દાદાઓએ વેદને બ્રાહ્મણો પૂરતા મર્યાદિત કર્યા, પરિણામે બીજાઓએ વેદમાં રસ ન લીધો, બ્રાહ્મણોએ પોતે પણ વેદ ભણવાનું છોડી દીધું અને વેદ સમાજમાંથી ભૂલાઈ ગયા. આજની તારીખમાં જે બ્રાહ્મણના ઘરમાં વેદના પુસ્તક હોય ને મા ભાગ્યશાળી કહેવાય. બ્રાહ્મણ થઈને વેદ તો ઠીક, પણ વેદના પુસ્તકનું ફૂટું પણ જોયું ન હોય એના જેવી બીજી કમનસીબી કઈ. વેદ શબ્દ જીવતો છે. સ્વામી દયાનંદને લીધે એમણે હિંમતથી જાહેર કર્યું કે વેદ ભણવાનો સર્વને અધિકાર છે. એ ખૂબ બુદ્ધિશાળી હતા. એમણે વિચાર્યું કે જો વેદ બ્રાહ્મણો પૂરતા મર્યાદિત કરશું ને તો પહેલાં તે ભૂસાઈ જશે. એમણે કહ્યું કે આ બધાનો અધિકાર છે. આજે ઉપનિષદ જીવતા છે એ પણ બ્રાહ્મણોને આભારી નથી, સંન્યાસીઓને પણ નથી, એ આજે એક મુસલમાનને આભારી છે. ઋણી છીએ આપણે ઈરાનના શાહજહાંના દીકરા દારાએ સંસ્કૃત ઉપનિષદનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. દારા વિદ્વાન હતો, ઘણી વિદ્યાઓ જાણતો અને આપણા ઉપનિષદો દારાના સમયમાં ભાષાંતર થઈને પરદેશ ગયા અને જર્મનના વિદ્વાનોની પાસે આવ્યા અને ઉપનિષદોનું જતન થયું. આજે વેદ ભૂસાયા છે. રુદ્રી વેદ છે. બ્રાહ્મણને રુદ્રી આવડવી જોઈએ. અરે રુદ્રી છોડો, પુરુષોત્તમ નથી આવડતું. વેદની 5 આંગળીઓ આજે જીવિત છે. વેદની પહેલી આંગળી છે ઉપનિષદ, બીજી ભગવદ્ ગીતા, ત્રીજું મહાભારત. મહાભારત આજે ભૂસાઈ ગયું છે. કથાકારોને બ્રાહ્મણોએ લોકોના મનમાં ઘુસાડ્યું કે ઘરમાં મહાભારત સાંભળવાથી કે રાખવાથી ઝઘડો થાય છે. મારું કહેવાનું એટલું જ છે કે મહાભારત નથી સાંભળતા તો એ ઘરમાં નથી રાખતા તો પણ ઝઘડા ક્યાં ઓછા થાય છે. મહાભારત બહુ મોટો ગ્રંથ છે, 3 વર્ષે પૂરો થાય. મહાભારતમાં ઘણું જ્ઞાન છે. હિન્દુસ્તાનની ધરતી પર જન્મ લઈને મહાભારત ન વાંચ્યું એ તો દુર્ભાગ્ય છે. 1 લાખ શ્લોકનું મહાભારત શ્રી વેદવ્યાસે
લડવા ઝઘડવા શું બનાવ્યું છે? વેદની ચોથી આંગળી છે શ્રીમદ ભાગવત. જે વાત વેદમાં છે એ વાત ભાગવતમાં છે. વેદના સિદ્ધાંતો ભાગવતમાં રજૂ થયેલ છે. પાંચમી આંગળી છે રામાયણ, જે આજે જીવંત છે. ભાગવત, રામાયણ, ગીતા જ્યારે ભૂલાઈ જશે ને ત્યારે હિન્દુ સંસ્કૃતિનો નાશ થશે. આ 5 ગ્રંથ એ હિન્દુઓના 5 પ્રાણ છે. આ 5 શાસ્ત્ર ભૂલાશે ને તે દિવસે હિન્દુ સંસ્કૃતિ નિષ્પ્રાણ થઈ જશે. આજે આ શાસ્ત્રો જીવંત છે એ આપણું સૌભાગ્ય છે, અને આગળ ઉપર આ શાસ્ત્રોને જીવંત રાખવા એ આપણી જવાબદારી છે. ઉપનિષદ. એક ભાઈ ઉપનિષદ વાંચવા ઘરે લઈ આવ્યા. કહું, શાસ્ત્રીજી, હું ઉપનિષદ વાંચું છું પણ મને સમજાતું નથી. હું એમના ઘરે ગયા. શાસ્ત્રીજી એમના ઘરે ગયા. પ્રોફેસર હતા, મોઢામાં સિગરેટ, પગમાં બૂટ પહેરેલા, હિંચકા પર બેસી ટેબલ પર પગ લાંબા કરી ઉપનિષદ વાંચે. મેં કહ્યું કે સાહેબ, તમને 100 જન્મમાં પણ આ ઉપનિષદ નહીં સમજાય. ઉપનિષદ તો પવિત્ર બનીને ગુરુ પાસે જઈને સમજવું જોઈએ. એ કોઈની લખેલી વાર્તા નથી. બ્રહ્મ, જીવ અને જગતને જાણવા ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ. કર્મ, ભક્તિ અને જ્ઞાનના સિદ્ધાંતોને સમજવા માટે ગીતાનું તત્વજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. પ્રેમ, લક્ષણા, ભક્તિને વિકસાવવા માટે ભાગવત વાંચવું જોઈએ. રામાયણ એક મર્યાદા ગ્રંથ છે. મર્યાદામાં રહીને જીવન જીવવાનું રામાયણ શીખવે છે. મર્યાદા ચૂક્યા તો મહાભારત થાય. જીવનમાં રામચરિત્ર, ખાવું, પીવું, બોલવું, ઊંઘવું બધામાં મર્યાદા શીખવે છે. દરેક ક્ષેત્રમાં શ્રી રામની મર્યાદાને અનુસરો ને તો શ્રી કૃષ્ણને સમજી શકાશે. મહાભારત 5મો વેદ છે. મહાભારતનું એક આગવું સ્થાન છે. જ્ઞાનનો સમુદ્ર છે. હિન્દુઓએ મહાભારત અવશ્ય વાંચવું જોઈએ. હવે તો ટીવી પર સિરિયલ પણ આવે છે. શ્રી રામનું સ્વરૂપ કેવું તો કે સત, ચિદ અને આનંદ. સત તત્વ શ્રી રામ છે. શ્રી રામનો અવતાર એ સદધર્મનો અવતાર છે. સદવર્તનનો અવતાર છે. એક સજ્જન માણસનું વર્તન શ્રી રામમાં જોવા મળે. ચિદ એટલે જ્ઞાન. દત્તાત્રેય ભગવાન જ્ઞાનાવતાર છે. આનંદ, શ્રી કૃષ્ણ એ તો આનંદ તત્વનો અવતાર છે. કૃષ્ણોપનિષદમાં લખ્યું છે કે કૃષ્ણ એટલે સદા આનંદ, સ્મરણથી આનંદ, દર્શનથી આનંદ. શ્રી રામના પ્રાગટ્યની મહારાજા દશરથને ખબર પડી. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માનવ બ્રહ્માનંદ સમાના. જાકર નામ સુનત શુભ હોઈ, મોરે ગૃહ આવા પ્રભુ સોઈ. દશરથ રાજાને ત્યાં શ્રી રામના જન્મના સમાચાર સાંભળીને પરમ આનંદ થયો. કહે કે જેનું સ્મરણ કરતા અશુભ ટળી જાય, શુભ થાય, એ પ્રભુ મારા ઘરે પધારે. ભગવાન શ્રી રામ પ્રગટ્યા ત્યારે વસંત ઋતુ છે. વસંત એ ઋતુઓનો રાજા છે અને શ્રી રામ પણ રાજા છે. એક રાજાએ બીજા રાજા ઉપર પસંદગી ઉતારી. મધુમાસ એટલે કે ચૈત્ર માસ છે. શ્રી રામ પણ મધ જેવા મીઠા છે. તિથિ 9મી એ રિક્તા તિથિ છે. માણસ બધા દોષોમાંથી રિક્ત થાય, મુક્ત થાય ત્યારે એને ત્યાં શ્રી રામ પધારે. દોષ રહિત નિર્દોષ અંતઃકરણમાં શ્રી રામનું પ્રાગટ્ય થાય. શ્રી રામ બપોરે પ્રગટ્યા છે, કારણ સૂર્યવંશ છે. તેથી બપોરે 12 વાગે પ્રતાપી સૂર્ય હોય ને ત્યારે પ્રગટ્યા. પુનર્વસુ નક્ષત્રમાં પ્રગટ્યા છે. પુનર્વસુ નક્ષત્રમાં ખોવાયેલી વસ્તુ પાછી મળે એમ જ્યોતિષ શાસ્ત્ર કહે છે. સીતાજીને રાવણ ઉપાડી ગયો ત્યારે પણ પુનર્વસુ નક્ષત્ર હતું અને જટાયુ જ્યોતિષ જાણતો હતો. એણે કહ્યું કે સીતા માતા જરૂર મળશે. શ્રી રામ જન્મ્યા ને ત્યારે ઇન્સાનિયત ખોવાઈ ગઈ હતી. એ શ્રી રામે પ્રગટ થઈને પછી મેળવી આપી. દશરથ રાજાને ત્યાં વશિષ્ઠજી પધાર્યા છે. એમણે સોનાની વાડકીમાં મધ, ઘી ભેગા કર્યા ને શ્રી રામની જીભ પર ઓમ લખવા કહ્યું. લખવા જાય છે ત્યારે દૂર ઉભેલા વશિષ્ઠ મંત્રોચ્ચાર કરે છે. લોકોની બહુ ભીડ છે. મોટો ઉત્સવ થઈ રહ્યો છે. અયોધ્યાની સ્ત્રીઓ
શ્રી રામના પ્રાગટ્યના સમાચાર સાંભળીને દર્શન કરવા જાય છે. તુલસીદાસજી કહે છે, દરેક સ્ત્રીએ સોનાના કળશમાં સરયુનું જળ ભર્યું છે. આંબાના પાન, દુર્વા, ધરો, તુલસી, કળશ ઉપર સોનાની થાળીમાં જવ ભરી તેમાં દીવો મૂકી અને શ્રી રામના લલ્લાના દર્શન કરવા જાય છે. ભગવાન આગળ ભેટ મૂકે છે, વિવિધ પ્રકારનો નોછાવર કરે છે, આરતી ઉતારે છે અને વંદન કરે છે. દેવતાઓ આજે દશરથના દ્વારે ભિખારી બનીને આવ્યા છે. રામનો પ્રસાદ લેવા પડાપડી કરે છે. શ્રી રામના ચરણોમાં વારંવાર વંદન કરે છે. શા માટે? કોઈને ત્યાં પુત્ર જન્મે ને તો ચરણ સ્પર્શ કરવાની પ્રથા નથી. આ સ્ત્રી પુરુષો આમ શા માટે કરે છે? અયોધ્યાની સ્ત્રીઓ એ વૈકુંઠના પાસરદો છે. ભગવાને પ્રગટ થતાં પહેલાં એમને આજ્ઞા આપી કે હું અયોધ્યામાં અવતાર લઉં છું, તમે બધા સ્ત્રી પુરુષો તરીકે અવતાર લો. એટલે આ બધા સ્ત્રી પુરુષો ભગવાનને પહેલેથી ઓળખતા હતા. બીજું, રાજા એ દેવોનો અંશ ગણાય, એને વંદન કરવા જોઈએ. દશરથે પુત્ર જન્મની ખુશાલીમાં સર્વસ્વ દાન કરી દીધું. વધાય આપવા આવનારોને શરીર પર જે કાંઈ હતું ને બધું, મુગટ, હાર, વીંટી, કુંડલ બધું જ આપી દીધું. કારણ કે રામ તો દશરથના સર્વસ્વ હતા. રામ જ્યારે ગયા ને ત્યારે દશરથે દેહ છોડી દીધો. શ્રી રામનો પ્રાગટ્ય કેવી રીતે થયો? તો કે કસ્તુરી કેસરનો કિચડ થયો. ભગવાન સૂર્યદેવ 1 મહિના સુધી આત્મ્યા નહીં. સૂર્યને પણ સમાધિ લાગી ગઈ. ગરુડનો ભાઈ અરુણ, જે સૂર્યનો સારથી છે, એ પણ ઊંઘી ગયો. રથના ઘોડાઓને પણ સમાધિ લાગી ગઈ. દશરથના દ્વારે વેદ ધ્વનિ થઈ રહ્યો છે. મહાદેવજી અને કાગભૂષણડી પણ મનુષ્યનું રૂપ લઈને રામના દર્શન કરવા ત્યાં આવ્યા. કાગભૂષણડી તો બાલ રામના ઉપાસક છે. વશિષ્ઠ મુનિ ચારે ભાઈઓના નામકરણ વિધિ માટે દશરથ મહારાજને ત્યાં પધાર્યા છે. વશિષ્ઠજી કહે છે કે રાજન, તમારા પુત્રોના અનેક નામ છે, પરંતુ મારી બુદ્ધિ પ્રમાણે તમને નામ કહું છું. જો આનંદ સિંધુ સુખ રાશિ, શિખર તે તૈલોક સુપાસી, સો સુખ ધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામ. બાપ બ્રાહ્મણ હોય ને તો પુત્રનું નામ પોતે પાડી શકે, પરંતુ બ્રાહ્મણ ન હોય તો નામ પાડવાનો અધિકાર કુલ ગુરુનો છે. કૌશલ્યાના પુત્રનું નામ રામ પાડ્યું. રામ આનંદ સેતુ, સુખ આપનાર, આરામ આપે ને તે રામ. વાલ્મીકી ઋષિ શિષ્યને ભણાવતા હતા. એમણે શિષ્યોને કહ્યું કે દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે રામને પ્રેમ ન કરતી હોય. શિષ્યો ગુરુની વાત સાથે સંમત ન થયા. કે છે કે ગુરુદેવ, રાવણ ક્યાં રામને પ્રેમ કરતો હતો? એ તો એનો વિરોધી હતો. વાલ્મીકીએ કહ્યું કે રાવણને પણ આનંદ પ્રિય છે. એ જે કાંઈ કરતો હતો ને આનંદ માટે કરતો હતો, અને આનંદ એટલે શ્રી રામ. એટલે રાવણને પણ રામ ખૂબ વહાલા હતા. શ્રી રામ રામનવમીના દિવસે પ્રગટ્યા. ભરત દસમના દિવસે અને લક્ષ્મણ અને શત્રુઘ્નનું પ્રાગટ્ય એકાદશીના દિવસે થયું. બીજા પુત્રનું નામ ભરત પાડ્યું, ત્રીજાનું લક્ષ્મણ અને ચોથા પુત્રનું નામ શત્રુઘ્ન રાખ્યું. ભરત એટલે ભરણ પોષણ કરનાર, લક્ષ્મણ એટલે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે લક્ષ્મણ, અને શત્રુનો નાશ કરે ને તે શત્રુઘ્ન. 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4માં ભરત એ ધર્મ છે, શત્રુઘ્ન એ અર્થ છે, લક્ષ્મણ કામ છે અને શ્રીરામ એ મોક્ષ છે. શત્રુઘ્ન કોની પાછળ છે? કોના અનુગામી છે? તો કે ભરતની પાછળ. એ ભરતના અનુગામી છે. અને લક્ષ્મણ જે છે શ્રી રામની પાછળ છે. લક્ષ્મણ રામના અનુગામી છે. ભરત ધર્મ છે અને શત્રુઘ્ન અર્થ છે. અર્થ એટલે સંપત્તિ, અને ધર્મ પાછળ વપરાવી જોઈએ. એ અર્થ સંપત્તિ સાર્થક છે, બાકીનો અર્થ બધું નિરર્થક છે, વ્યર્થ છે. ધર્મ પાછળ ન વપરાય ને એવા અર્થની કોઈ કિંમત નથી. લક્ષ્મણ કામ છે અને રામ મોક્ષ છે. લક્ષ્મણ રામની પાછળ જાય છે. કામના હોય તો મોક્ષની હોવી જોઈએ. ચારેય ભાઈ વેદનું બીજ એટલે કે ઓમકાર સ્વરૂપ છે. વેદો ઓમમાંથી પ્રગટ્યા છે. ઓમમાં 3 અક્ષર છે: અ, ઉ અને મ.
અને અર્ધચંદ્રકાર એમાં અમાંથી લક્ષ્મણજીનું પ્રાગટ્ય થયું છે, ઉમાંથી શત્રુઘ્નનું, અને મમાંથી ભરતનું, અને અર્ધચંદ્રકારમાંથી શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. 4 અવસ્થાઓ છે: જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય. ચારેય અવસ્થામાં લક્ષ્મણ એક જાગૃત અવસ્થા છે, શત્રુઘ્ન એ સ્વપ્નાવસ્થા છે, ભરત એ સુષુપ્તિ અવસ્થા છે, અને શ્રી રામ તુર્યાવસ્થા એટલે કે મોક્ષ અવસ્થા છે. શ્રી રામ તુર્યાવસ્થાના અવતાર છે. આ પ્રમાણે કુલગુરુ વશિષ્ઠ મુનિએ ચારેય ભાઈઓના નામ સંસ્કાર કર્યા છે. આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આજે રાતના 9:45 વાગે એટલે કે 9:45 વાગે રાતના આજે રામના બાલચરિત્રનું વર્ણનથી આગળ શરૂઆત કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.